નમસ્કાર. ગયા લેક્ચરમાં આપણે દ્રવ્યોની લાક્ષણિકતાઓ સમજતા હતા. એમાં આપણે બે પ્રવૃત્તિઓ કરી અને બે પ્રવૃત્તિઓ દ્વારા આપણે બે લક્ષણો સમજ્યા હતા. તમને મતલબ કે લાસ્ટ લેક્ચરમાં જે હોમવર્ક આપ્યું એ હોમવર્કમાં વ્યાખ્યાઓ હતી. એ વ્યાખ્યાઓ વ્યવસ્થિત લખવાની છે. ગુણધર્મો આપણે ભલે બે જ શીખ્યા પણ બેને કમ્પ્લીટલી શીખવાના છે. બરાબર. હું જે પ્રશ્ન મેં પૂછ્યો તો દ્રવ્યોની લાક્ષણિકતા, કોઈ પણ બે લાક્ષણિકતા જણાવો તો તમારે કોઈ પણ બેમાં પ્રશ્નનો જવાબ તમે ચોપડામાં વ્યવસ્થિત રીતે લખો છો. બરાબર. હવે આપણે આગળ વધીએ તો ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યો. અને આપણી આસપાસમાં દ્રવ્ય જે છે એમાં આપણે આપણી ગુણધર્મો વિશે જોતા હતા. દ્રવ્યોના હવે એટલે કે લાક્ષણિકતાઓ વિશે જોતા. બે પ્રવૃત્તિ કરી હતી. એક હતી એક બીકરમાં ખાંડ ઓગાળવાની, એટલે કે અવકાશ હતું, એમાં કણો ગોઠવાઈ ગયા, એટલે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. બીજો ગુણધર્મ માટે આપણે બીજી પ્રવૃત્તિ કરી હતી. 5 બીકર લીધા હતા. પહેલા બીકરમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં, ચોથામાંથી પાંચમામાં. આમ આપણે પ્રવૃત્તિ કરી, પણ તેમ છતાંય છેલ્લે સુધી આછો તો આછો પણ ગુલાબી રંગ હાજર રહેતો હતો. એટલે આ આપણી બીજી પ્રવૃત્તિ. હવે ત્રીજી પ્રવૃત્તિ હું એમ કહું કે માનો કે આ એક અગરબત્તી છે. આ એક અગરબત્તીને હું આને જો સળગાવું છું. આ અગરબત્તી છે અને મેં સળગાવી. બરાબર, સળગાવી. ઓકે. હવે આ અગરબત્તીને હું કોઈ ખૂણામાં મૂકતો, કોઈ રૂમના ખૂણામાં, અને તેમ છતાંય આપણને આખા ઘરમાં, આખા રૂમમાં એની સુગંધ આવે છે. એવું જ કંઈક રસોડામાં માનો કે કોઈ રસોઈ બને છે અને સરસ મજાનો વઘાર થાય. આપણે આગળના રૂમમાં બેઠા હોય તો પણ ખબર પડે કે લસણ, ડુંગળી કે કંઈકનો વઘાર થયો. સરસ મજાની સ્મેલ આવે, એટલે સ્મેલ ઇન ધ સેન્સ ફ્રેગ્રન્સ આવે, અરોમા આવે. ખાદ્ય પદાર્થની સુગંધને અરોમા કહેવાય, એટલે કે આપણને સુગંધ આવે. કેમ ખબર પડે? કામ તો રસોડામાં થાય છે, આગળના રૂમમાં કે હોલમાં પણ આપણને ખબર પડી જાય છે. એવી જ રીતે તમે માનો કે ખાંડ છે, ખાંડ અથવા સાકર લઈએ. તમને તમારી મમ્મી કાળી દ્રાક્ષ પલાળીને આપતા હશે કદાચ ક્યારેક, તો એ કાળી દ્રાક્ષમાં સાકર નાખે. સાકર નાખી અને રાતે છોડી દે છે, એને હલાવતા નથી. તેમ છતાંય સવાર થાય છે ત્યાં ખાંડ કે સાકર ઓગળી જાય છે. જનરલી સાકર નાખતા હોય છે, સાકર ઓગળી જાય છે. કેમ? આપણે તેને ઓગાળવા તો નહોતા બેઠા, પણ તેમ છતાંય સમય જતા એ ઓગળી જાય. એનું કારણ શું? તો એનું કારણ એ કે જે અગરબત્તી મેં તમને કીધી ખૂણામાં મૂકેલી છે, તેમ છતાંય આખા ઓરડામાં એની સ્મેલ, જેની ફ્રેગ્રન્સ છે, સ્મેલ તો નહીં પણ ફ્રેગ્રન્સ છે, ફેલાય છે. તો એ ફ્રેગ્રન્સ ફેલાવાનું કારણ શું? આપણે ખૂણા સુધી એ સુગંધ પહોંચવાનું કારણ શું? તો એનું કારણ એ કે જે અગરબત્તીના કણો છે હવાના સંપર્કમાં આવે છે, અને હવા છે એના કણો સતત ગતિશીલ હોય છે. એવી રીતે મેં જે તમને કીધું ખાંડ સવાર થતા ઓગળી કેમ જાય છે, તો એનું કારણ છે કે પાણીમાં રહેલા કણો, પાણીના દ્રવ્યના કણો એ સતત ગતિશીલ હોય છે. અને સતત ગતિશીલ હોય એટલા માટે જેમ કે હું પ્રવૃત્તિ તમને એમ કહું કે માનો કે આ બીકર છે અને એમાં આ પાણી લીધું છે અને એમાં હું અહીંયા સાકરના ટુકડા રાખું છું. સાકરના ટુકડા. આ સાકરના ટુકડા ઇન ધ સેન્સ સાકર, એમ સાકરના દાણા રાતે છોડી દઉં છું, તેમ છતાંય સવાર ઓગળી જાય. એનું કારણ કે જે આ ઉપરના કણો છે એ આને અહીંયા નીચેથી સ્પર્શ થઈને પાછા ઉપર જશે. અહીંના કણો છે આમ જશે, અહીંના કણો સતત ને સતત ઉપરના કણો નીચે, નીચેના કણો ઉપર, ઉપરના કણો નીચે. સતત કણો છે એ ગતિશીલ હોય છે. કેવા હોય છે? ગતિશીલ હોય છે. ગતિશીલ હોય એનો મતલબ એટલા માટે સાકરના કણો એના ભેગા જાય અને ઓગળે. એટલે આ કન્સેપ્ટ ક્લિયર છે. એટલે આપણો ત્રીજો ગુણધર્મ કે દ્રવ્યના કણો સતત કેવા હોય છે? ગતિશીલ હોય છે. ગતિશીલ હોય છે. એનો મતલબ કે દ્રવ્યના કણો ગતિ ઉર્જા ધરાવે છે. ભલે સ્થિર પાણી હોય તેમ છતાં એના કણો સતત ને સતત ગતિમાં. ઓરડામાં પવન ભલે ન આવતો હોય તેમ છતાંય એ જે અગરબત્તીનો જે ધુમાડો છે એના કણો તમારા નાક સુધી પહોંચશે અને મસ્ત સુગંધ આવશે. ભલે ઓરડામાં પવન ન વાગતો હોય તોય, પંખા બંધ હોય તોય. વાત સમજાય? એટલે હવા લઈ લ્યો કે પાણી લઈ લ્યો કે કોઈ પણ પદાર્થ લઈ લ્યો, એના દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. આપણો ત્રીજો પોર્શન. ચોથો પોર્શન એ છે, હવે માનો કે દ્રવ્યના કણો છે એ સતત ગતિશીલ તો હોય જ,
પણ એ કણો છે એકબીજા સાથે કંઈક બંધથી જોડાયેલા હોય, બરાબર? એટલે કે હું તમને એક પ્રવૃત્તિ તમારી ટેક્સ્ટબુકમાં પણ આપી છે. 5 વ્યક્તિ છે, એ 5 વ્યક્તિને હું અહીંયા આવી રીતે ઊભા રાખી દઉં, એકદમ નજીક કમરમાં. ત્યારબાદ એને થોડા દૂર ઊભા રાખી દઉં, ત્યારબાદ એને બહુ દૂર ઊભા રાખી દઉં, તો એની રચનાઓમાં કંઈક ને કંઈક બદલાવ આવે છે. એટલે કણો વચ્ચે જે આ કંઈક જોડાવા, એક આકર્ષણ બળ હોય છે, બરાબર? તો આપણો ચોથી લાક્ષણિકતા એવી કે દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ હોય છે. શું હોય છે? આકર્ષણ હોય છે. એટલે આ છે એના મુખ્ય ગુણધર્મો. હજી આના પ્રકારો જોઈશું આપણે આ ચેપ્ટર. બીજું એ દ્રવ્યોની વચ્ચે અવકાશ હોય છે. એટલે આપણે પહેલી પ્રવૃત્તિ કરી છે એના ઉપરથી એક વ્યાખ્યા આવે છે કે ભાઈ પાણી છે એમાં ખાંડ નાખી અને એને ઓગાળી, એટલે ખાંડ છે અદૃશ્ય થઈ જાય છે, ગાયબ થઈ જાય, જાદુ નથી થતું. શું થાય છે? તો કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હતો, પાણીમાં જગ્યા હતી, એટલે એ કણો છે એ પાણીમાં ફિટ થઈ જાય, જગ્યા લીધે. એના ઉપરથી એક વ્યાખ્યા આવશે. એનો મતલબ કે જો અહીંયા લખું છું, કોઈ દ્રવ્ય જ્યારે બીજા દ્રવ્યમાં ઓગળે છે, એ ઘટનાને આંતરમિશ્ર કહેવાય. એકબીજાની અંદર મિશ્ર થઈ જાય. અને જે દ્રવ્યોની આ આંતરમિશ્ર થવાની પ્રક્રિયા છે, જે એકબીજામાં ભળવાની પ્રક્રિયા છે, એને કહેવાય આંતરમિશ્ર થવાની જે પ્રક્રિયા છે એને કહેવાય પ્રસરણ. બરાબર? એટલે હું પ્રસરણની વ્યાખ્યા લખું છું, 1 માર્કમાં પૂછી શકાય એવી. પ્રસરણ એટલે કે દ્રવ્યોના કણોની આંતરમિશ્ર થવાની પ્રક્રિયાને શું કહેવાય? પ્રસરણ કહે છે. શું કહેવાય? પ્રસરણ કહેવાય. ખબર પડી કે આ જે વસ્તુ હતી એ સતત ગતિશીલ છે એવું કહેવા માંગતા હતા. આ જે વસ્તુઓ છે એ જે વ્યાખ્યા છે, વ્યાખ્યા શેની છે? તો કે પ્રસરણ. શેની છે? પ્રસરણ. બરાબર? ચાલો હવે આપણે આગળ વધીએ. તો આજે છે દ્રવ્યના કણો વચ્ચે કંઈક બંધ છે, એક આકર્ષણ છે. એટલે હવે આને વાત કરીએ કે દ્રવ્યના કણો વચ્ચે જે આકર્ષણ છે એના લીધે જ પદાર્થની રચના થાય છે. જો એની અંદર આકર્ષણ બળ હોત જ નહીં તો એ કણો ભેગા જ ન થાય, અને કણો ભેગા ન થાય તો કોઈ પદાર્થના બંધારણનો તો આપણે વિચાર પણ ન કરી શકીએ. ક્લિયર? ઓકે, ચાલો. એટલે કે દ્રવ્યના કણો છે એની વચ્ચે આકર્ષણ બળ હોય છે એ વાત કરી. હવે આગળ વધીએ તો કોઈ પણ દ્રવ્ય છે, કોઈ પણ પદાર્થ છે, એ એક ચોક્કસ ગુણધર્મ ધરાવે, એ ચોક્કસ લાક્ષણિકતા ધરાવે. બરાબર? દ્રવ્યના કણો છે એ ચોક્કસ અવસ્થાઓ ધરાવે પણ કહી શકાય. બરાબર? તો પ્રશ્ન લખું છું, દ્રવ્યની અવસ્થાઓ. આપણો ટોપિક કે ભાઈ દ્રવ્યની અવસ્થાઓ. મુખ્યત્વે આપણે દ્રવ્યની અવસ્થાઓની જો હું વાત કરું તો તમારી આસપાસ નજર કરશો એટલે તમે નાનેથી ભણતા આવ્યા છે કે આસપાસ નજર કરો એટલે તમને મુખ્ય 3 પ્રકારે પદાર્થોની વહેંચણી કરી શકશો. એ મુખ્ય 3 આધાર કયા? તો એક છે ઘન, બીજું છે પ્રવાહી અને ત્રીજું છે વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ, એ 3 પ્રકારે તમે એની વહેંચણી કરી શકો. હે સાહેબ, એવો કોઈ પદાર્થ છે, એવો કોઈ પણ પદાર્થ છે કે જે આ ત્રણેય અવસ્થા ધરાવી શકતો હોય? એવો ક્યારેક પ્રશ્ન થાય કે ત્રણેય અવસ્થા, સાહેબ અમને ખબર છે કે આ ઘન છે, પાણીની બોટલમાંથી પાણી ઠલવીએ તો એ પ્રવાહી છે, અને આપણી આસપાસ જે છે હવા એટલે કે વાયુ છે.
પણ સાહેબ એવો કોઈ પદાર્થ છે કે જે આ ત્રણ અવસ્થા ધરાવી શકતો હોય, એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ? હા, તો એવો એક પદાર્થ છે કે જે ત્રણેય અવસ્થા ધરાવે છે. ત્રણેય અવસ્થા ધરાવતો પદાર્થ કોણ છે? તો કે પાણી. પાણી છે એ ત્રણેય અવસ્થા, ત્રણેય પરિસ્થિતિઓ ધરાવી શકે. કઈ ત્રણ પરિસ્થિતિ? પહેલું ઘન, બીજું પ્રવાહી અને ત્રીજો વાયુ. એટલે આ ત્રણ પરિસ્થિતિઓ પાણી એકલું, મતલબ કે પાણી એવી વસ્તુ છે કે જે આ ત્રણેય પરિસ્થિતિઓ, ત્રણેય અવસ્થાઓ ધરાવી શકે, ઘન, પ્રવાહી, વાયુ. તો સાહેબ પાણીનું અણુસૂત્ર શું? પાણીને કઈ રીતે દર્શાવે છે? ઘન પાણી એટલે સાહેબ અમને ખબર છે, ઘન પાણી એટલે બરફ. પ્રવાહી પાણી એટલે પાણી. અને વાયુ પાણી છે એ વાયુ સ્વરૂપે હોય ત્યારે આપણે એને કહીએ છીએ બાષ્પ અથવા તો વરાળ. બાષ્પ અથવા તો વરાળ. તો સાહેબ એના અણુસૂત્ર પાણી છે તો એના અણુસૂત્ર છે ત્રણેય. તો એના અણુસૂત્ર તો જો હું લખું છું H2O H2O H2. હે સાહેબ ત્રણેય હરખા છે તો ત્રણેયનું થોડું હરખું હોય, આપણને અહીંયા ત્રણ અલગ અલગ છે. તો અહીંયા દર્શાવવાની એક રીત છે, તમે 10મા ધોરણમાં ખાસ નોટેશન આવશે કે એક પદાર્થ છે કઈ અવસ્થામાં છે એ દર્શાવવા માટે અણુસૂત્રની બાજુમાં આવો નાનો કૌંસ કરી અને એમાં લખવાનું. ઘન હોય તો એ સોલિડ કહેવાય, ઘનને ઇંગ્લિશમાં એટલે S, સોલિડ. S એટલે સોલિડ. પ્રવાહી સ્વરૂપમાં હોય તો એને સ્મોલ l લખવાનો, લિક્વિડ સ્વરૂપ, લિક્વિડ સ્વરૂપ સ્મોલ l. વાયુ સ્વરૂપમાં જ્યારે કોઈ પદાર્થ હોય, કોઈ વસ્તુ હોય, કોઈ રસાયણ હોય, વાયુ પદાર્થમાં હોય તો એને અહીંયા લખવાનો ગેસિયસ ફોર્મ એટલે કે ગેસ. ગેસિયસ ફોર્મ એટલે કે G. એક આવશે એક્વિયસ એટલે કે જલીય દ્રાવણ, જ્યારે પાણીમાં હોય તો એના એ 10મા ધોરણમાં આવશે, પણ આપણે તૈયારી રાખવાની, બરાબર? તો આ એવી કોઈ એવો પદાર્થ કે જે ત્રણેય અવસ્થા ધરાવે. મેં તમને ઉદાહરણ આપ્યા, ઘન, પ્રવાહી અને વાયુ. હવે એના બંધારણની વાત કરું એ માટે મારે તમને એક પ્રવૃત્તિ કરાવવી પડશે. એ પ્રવૃત્તિ જોજો કે જો કે તમે આગળના ધોરણમાં ક્યાંક ને ક્યાંક એવું ભણીને આવ્યા છો કે માનો કે ઘન પદાર્થ છે એની રચના પ્રવાહી પદાર્થ છે, એની રચના વાયુ પદાર્થ છે, એની રચના કંઈક અલગ 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 હશે, બરાબર? હું થોડું હાઈટ ને લીધે આ ત્રાસુ લખાણું તો જરાક જોઈ લઈએ. ત્રીજું વાયુ એટલે કે વરાળ અથવા બાષ્પ અને એ છે H2O ગેસીસ. હવે એનું બંધારણ, તમે ઘન પદાર્થનું બંધારણ આગળના ધોરણમાં કંઈક ભણ્યા હતા. એના કણો ખૂબ જ નજીક કઠણ રીતે મજબૂત બંધથી એકબીજા સાથે જોડાયેલા હોય. આવું તમે આગળના ધોરણમાં ભણ્યા હતા કે ઘન છે એના કણો એકદમ નજીક નજીક ગોઠવાય. પાણી છે એટલે પ્રવાહી છે એના કણો વચ્ચે થોડી એવી જગ્યા હોય. અને વાયુ તો કે રખડતો ભમરતો ગમે ત્યાં રખડે એવો વાયુ, એના વચ્ચે વધારે જગ્યા હોય. કમ્પ્લીટ આટલું સમજાય કે ભાઈ અહીંયા ઘન, પ્રવાહી અને વાયુ મેં તમને બંધારણ આપ્યું. આ પ્રવૃત્તિને હું આપણે એક પ્રેક્ટિકલી સમજીએ. 5 વ્યક્તિ ઊભા છે, એને આ રીતે આમ કમરમાં હાથ રાખીને નજીક નજીક હું ગોઠવી દઉં અને પછી માનો કોઈને છૂટા પાડવાનો પ્રયત્ન કરું તો મારા માટે એ થોડું કામ અઘરું પડશે. એનું બંધારણ છે મજબૂત છે. 5 નજીક નજીક એકદમ ગોઠવાઈ ગયો. બાહુબલી જોયું ને આમ નજીક નજીકમાં બધા ગોઠવાઈ ગયા, યુદ્ધ થતું હોય. હવે એની જ જગ્યાએ હું એમ કહું કે જે 5 વ્યક્તિઓ છે ને આવી રીતે હાથ પકડીને ઊભું રહેવાનું, આમ હાથ પકડી, તો તમે કણો વચ્ચે જગ્યા વધી ગઈ ને, વ્યક્તિઓ વચ્ચે જગ્યા વધી ગઈ અને એને મારે તોડવા હોય તો એ મને સહેલું પડશે પેલાની સાપેક્ષમાં. ત્રીજો કેસ એવો કે બધા વ્યક્તિઓ જે 5 વ્યક્તિ છે, ટીનીઓ, મીનીઓ, ચીનીઓ, કકુડીઓ અને બટુડીઓ, આ 5 વ્યક્તિને આવી રીતે ઊભા રાખું પકડાવીને. હાલો 5 આંગળી પકડી રાખો ખાલી, અને પછી મારે છૂટા પાડવા હોય તો મારા માટે ઓર સહેલું થઈ જશે. એનું બંધારણ વચ્ચે જગ્યા વધી ગઈ. આ 3 પરિસ્થિતિઓ. પેલો કેસ એકદમ નજીક નજીક ગોઠવાયેલા ઘન, બીજો કેસ થોડા દૂર દૂર ઉભા રહ્યા પણ આમ હાથેથી પકડેલા છે,
પ્રવાહી અને જ્યારે આંગળીથી પકડાયેલા હોય એકદમ બંધ નબળા મજબૂત ન હોય, આની જેટલા મજબૂત ન હોય, આ એકદમ નબળા છે, તો એ વાયુ સ્વરૂપ છે. એટલે આ પ્રવૃત્તિ તમને સમજાડી. મુખ્યત્વે અવસ્થા દ્રવ્યની કેટલી છે? 3 અવસ્થાઓ છે: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. ક્લિયર? એટલે આ 3 અવસ્થાઓ જોઈએ. હવે એમાંની આ પહેલી અવસ્થા વિશે આપણે આજના લેક્ચરમાં ડિટેલમાં જવાનું છે. પહેલી અવસ્થા વિશે, બરાબર? તો આગળ માહિતી લઈએ. તમારે હોમવર્કમાં હું જે પ્રશ્નો આપું એ વ્યવસ્થિત રીતે પાકી બુક બનાવજો. સમયાંતરે તમને અહીંયા ચેક કરવા માટે બોલાવવાના જ છીએ, એટલે દરેક રેકોર્ડ અમારી પાસે રહેશે. પરીક્ષાઓની તૈયારી પણ આમાંથી જ કરજો, જેથી કરીને આપણે સારા માર્ક્સ લઈ શકીએ. ઓકે, હવે મારે જે 3 અવસ્થાઓ છે એ પૈકી પહેલી અવસ્થા વિશે આજે માહિતી દેવી છે અને બાકીની 2 અવસ્થાઓ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પહેલી અવસ્થા એટલે તમને ખબર છે કે આપણી પહેલી અવસ્થા એ છે ઘન. ઘન એટલે શું? તો કે સાહેબ જે પદાર્થ કઠણ છે એને ઘન કહેવાય. અમને એટલી ખબર પડી, કાંઈ વાંધો નહીં, સરસ. તમારું જે નોલેજ છે સાચું જ છે, પણ હવે આપણે આના અલગ અલગ ગુણધર્મો જોવાના છે. ઘન પદાર્થના ગુણધર્મો, અથવા તો પ્રશ્ન એમ પૂછી શકાય કે ઘન અવસ્થાની લાક્ષણિકતાઓ જણાવો, લખો, સમજાવો, જે પૂછે. પણ ઘન પદાર્થ આવે એટલે આપણે એટલી વ્યવસ્થિત રીતે આના લક્ષણો છે યાદ રાખવાના છે એ તમને પરીક્ષા સુધી નહીં ભૂલાય, એની ગેરંટી. અને ઘનના આવડી જાય તો પ્રવાહી અને વાયુના ઓટોમેટિકલી આવડી જશે. ચાલો, घन अवस्था की लाक्षणिकता गौर फरमाइएगा जनाब, ध्यान इधर भी उधर मत होने देना भाई, अपना पूरा कंसंट्रेशन ऑन द बोर्ड रखना भाई. चलो, घन अवस्था की लाक्षणिकता में पहलू તમને મેં આકૃતિ દોરીને દીધી હતી. એમાં કણો કણો કેવા હતા, એના દરેક કણો કેવા હતા, એકદમ નજીક નજીક ગોઠવાયેલા હતા. હાલો, તો એ જ આપણો પહેલો ગુણધર્મ કે દ્રવ્યના કણો વચ્ચે બરાબર, દ્રવ્યના કણો વચ્ચે આંતર આણ્વીય બળ, સમજાવું હમણાં, ખૂબ જ વધારે હોય છે. સાહેબ, આ આંતર આણ્વીય બળ એટલે શું? કે જે એના અણુ કણો વચ્ચે જે કણો છે એની વચ્ચેનું જે આકર્ષણ બળ છે, આકર્ષણ બળ એ સૌથી વધુ હોય છે. ખૂબ જ વધારે નહીં, પણ સૌથી શબ્દ આપણે યુઝ કરીએ એટલે તમને ખબર પડે. બળ સૌથી વધારે હોય, એકદમ મજબૂતાઈથી ઘન પદાર્થ છે એના કણો જોડાયેલા હોય એટલે આકર્ષણ બળ છે, આંતરઆણ્વીય આકર્ષણ. આંતરઆણ્વીય આકર્ષણ બળ એ કેવું હોય છે? સૌથી વધારે હોય છે. આંતરઆણ્વીય આકર્ષણ બળ સૌથી વધારે હોય છે. બીજું, દ્રવ્યના કણો વચ્ચે જગ્યા ખૂબ જ ઓછી હોય છે અથવા તો નહિવત હોય છે. દ્રવ્યના કણો એકબીજાને મજબૂતાઈથી જોડાયેલા છે તો ખૂબ જ ઓછી હોય છે, સૌથી ઓછી હોય છે. એટલે કે જો મુદ્દા સમજાવતો જાઉં છું, લખતો જાઉં છું, તમે પણ લખવા સમય સમજતા જજો. દ્રવ્યના કણો વચ્ચે અવકાશ સૌથી ઓછો હોય છે. તમે પ્રશ્નને આ રીતે જ લખજો, સમજીને લખજો. મેં જે બોર્ડ ઉપર લખાવું છું એ જ રીતે પ્રશ્નને લખજો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. તમારે કોઈ માર્ક્સ નહીં કાપી શકે. નિયમોમાં અને લાક્ષણિકતાઓમાં જ આવે છે. ત્રીજી લાક્ષણિકતા, જેમ કે હું તમને એમ કહું કે મારી પાસે કોઈ ઘન પદાર્થ છે અને લેટ સપોઝ આ ઘન પદાર્થ એટલે બોટલ છે. હવે એને માનો કે હું દબાવું તો એના ઉપર કોઈ અસર થશે નહીં થાય ને? બહુ નહીં, તમે એમ કે સાહેબ ટ્રેક્ટર નીચે ખટારા નીચે મૂકો લ્યો એમ નહીં.
કોઈ પદાર્થ પર સામાન્ય રીતે બળ લગાવતા એના આકારમાં જો ફેરફાર ન થાય તો એને કહેવાય ઘન. બરાબર. એટલે આપણો ત્રીજો મુદ્દો છે. જોજો કેવો હોય છે? કઠણ હોય છે. ઘન પદાર્થ કેવો હોય છે બેન? સખત હોય છે. એટલે કે ઘન પદાર્થ સખત અને દ્રઢ હોય છે. અને સખત અને દ્રઢ હોય, સખત હોય, કઠણ હોય તો એને દબાવી શકાય નહીં. માટે એનો ગુણધર્મ એવો કે ઘન પદાર્થ માટે અદબનીય છે. કેવો છે? અદબનીય, દબાવી શકાય નહીં. ચલો હવે એની નેક્સ્ટ એની ગુણધર્મ જોઈએ તો ઘન પદાર્થ વહેવાનો ગુણધર્મ ધરાવતો નથી. એટલે કે હું તમને એમ કહું કે પથ્થર પડ્યો છે, બરાબર, માનો કે મારી પાસે આ પથ્થર છે, લેટ્સ સપોઝ મારી પાસે આ પથ્થર એટલે કે ઈંટ છે, આ ઘન પદાર્થ કહી શકાય, આ કહી શકાય. એને માનો કે અહીંયા મૂકી, અહીંયા હું મૂકું છું તો શું આ પડી વહેવાનું ચાલુ કરશે? શું એ હવામાં ભળવાનું ચાલુ કરશે? શું એ ઘરની બહાર નીકળી જશે વહેતા વહેતા? ના સર, એવું તો ન થાય ને. ઘન પદાર્થ છે એ વહેવાનો ગુણધર્મ ધરાવતા નથી, માટે તે તરલ છે. માટે ઘન પદાર્થ તરલ નથી, છે નહીં પણ નથી. ઘન પદાર્થ તરલ નથી. કેમ? તો કે વહેવાનો ગુણધર્મ ધરાવતો નથી. જે પદાર્થ, જે અવસ્થા વહેવાનો ગુણધર્મ ધરાવે એને આપણે તરલ નામ આપીશું. શું? કેવી અવસ્થા કહીશું? એટલે કેવો ગુણધર્મ કહીશું? તરલ. તરલ. તો સાહેબ તરલમાં કોણ કોણ આવે? હાલો, ઘન તો નથી આવું, તો તરલમાં કોણ કોણ આવશે? બીજી જે બે અવસ્થાઓ છે, પ્રવાહી અને વાયુ, એ તરલના પોર્શનમાં આવશે. એટલે આ ઘન પદાર્થ વહેવાનો ગુણધર્મ ધરાવતો નથી, માટે ઘન પદાર્થ તરલ નથી. ચાલો આગળ વધીએ. તો ઘન પદાર્થ એ ઘનની અંદર ક્યારે આંતરમિશ્ર ન થાય. હું તમને એમ કહું કે એક પથ્થર અને બે પથ્થર અહીંયા પડ્યા છે, તો શું એકબીજાની અંદર આંતરમિશ્ર થઈ જશે? નહીં. પણ હા, ઘન પદાર્થ છે પ્રવાહીમાં આંતરમિશ્ર થઈ શકે. ખાંડ છે એ ઘન છે, સાકર છે એ ઘન છે, એ મીઠું છે એ ઘન છે, તો એને તમે પાણીમાં નાખો તો એ ઓગળી શકે. અમુક કેસમાં પ્રસરણ પામે છે, અમુક કેસમાં ન હોય. પથ્થરને હું ગમે એટલા સમય પાણીમાં નાખું તો એ પ્રસરણ પામે. મુખ્યત્વે ઘન પદાર્થ છે એ પ્રવાહી કે વાયુમાં પ્રસરણ પામતો નથી. શું લખીશું આપણે? એનો ગુણધર્મ શું? કે ઘન પદાર્થ પ્રવાહી કે વાયુમાં પ્રસરણ પામતો નથી. હવે હું કહું કે ઘન પદાર્થ છે એને એક ચોક્કસ આકાર હોય, એ ફરી ન જાય. બરાબર, હું અહીંયા ઈંટ મૂકી દઉં તો એ ઈંટ કદાચ 2 દિવસ પછી હું જોઈશ તો પણ એનો આકાર તો એવો ને એવો જ હશે. બરાબર, એનો આકાર એવો ને એવો હશે, એનું કદ એવું ને એવું હશે, એની સીમાઓ એટલે કે બોર્ડર એવી ને એવી જ હશે. આ ચોપડી છે મારી પાસે, માનો કે આ ચોપડી છે તો એનો આકાર એવો ને એવો જ રહેશે, કારણ કે ઘન છે. એની ધાર છે, જે સીમાઓ છે એ ચોક્કસ હોય છે, બદલે ન રાખે, એ આકાર નો બદલે રાખે. કોઈ ઘન પદાર્થ છે એ આકાર બદલતો નથી સતત ને સતત, એ ફિક્સ, એક રિજિડ, એક કમ્પ્લીટલી ફિક્સ થઈ જાય છે. એનો મતલબ કે ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમાઓ હોય છે. સીમા એટલે બોર્ડર. બરાબર, ચોક્કસ આકાર, કદ અને સીમાઓ હોય છે. આ ઘન પદાર્થની વાત છે. હવે ઘન પદાર્થમાં એક મસ્ત મજાનું એક મટીરીયલ આવે છે, સ્પંજ. જે સ્પંજ છે, જે સ્પોન્જ કહીએ આપણે દેશીમાં પંચ કહેતા હોય, સાફ કરવાનું અને વાસણ સાફ કરવાનું જે પંચ આવે ને, પંચ આપણે પંચ કે પંચ, ઓકે. સ્પંજ, એ સ્પંજ છે એ ઘન પદાર્થ છે. હું અહીંયા એક વિરોધાભાસ થશે, હું લખું છું કાલે. સ્પંજ એ ઘન પદાર્થ છે,
છતાં પણ દબનીય છે સાહેબ આ સાલું ઊંધું થયું અહીંયા તમે એમ કહો છો કે અદબનીય છે ઘન પદાર્થ અહીંયા તમે એમ કહો છો સ્પંજ છે એ ઘન પદાર્થ છે એનો મતલબ પાછો એ દબનીય છે અહીંયા તમે ના પાડતા હતા સાહેબ આ સ્પંજ ઘન પદાર્થ છે તો એ દબનીય છે તો એનું કારણ શું છે તો તમે નક્કી કરી લો દબનીય છે કે અદબનીય છે હું કહું છું કે ઘન પદાર્થ અદબનીય છે સાંભળજો ઘન પદાર્થ અદબનીય છે સાહેબ અહીંયા લખ્યું દબનીય નક્કી કરો સાહેબ હજી તમે અહીંયા દબનીય લખ્યું છે ભૂલ થાય છે તમારી ના મારી ભૂલ થતી નથી મેં અહીંયા જ લખ્યું સ્પંજ એ ઘન પદાર્થ છે છતાં પણ દબનીય સાહેબ હવે તમે અમને સમજાવો કે આ બે વચ્ચે ફેર શું આ સ્પંજ શું કામ દબનીય છે અને તેમ છતાંય ઘનમાં શું કામ મૂકવામાં આવે મસ્ત સમજો સમજવા જેવો છે હવે લખું છું કે સ્પંજના કણો કારણ કે અહીંયા કારણ લખી કારણ કે સ્પંજના કણો ઘન છે પરંતુ તે કણોની વચ્ચે હવા વધારે હોવાથી જ્યારે તેના પર બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે તેમાં રહેલી હવા બહાર નીકળી જાય અને બળ લગાડવાનું બંધ કરતા હવા પરત પોતાની જગ્યાને મૂળ આકાર ધારણ સાહેબ આ હું કહેવા એટલું બધું લખ્યું સાહેબ અમને સમજાવો મેં તમને એમ કીધું સિમ્પલ પ્રેક્ટિકલ છે કે સ્પંજ છે એને તમે દબાવો છો એટલે દબાવતા એના કણો તો ઘન જ છે પણ એની વચ્ચે હવા વધારે છે અને હવા નીકળી જાય છે તમે જ્યારે દબાવો એટલે હવા નીકળી ગઈ એટલે એકદમ કમ્પ્રેસ્ડ થઈ જાય છે પાછું તમે જે બાહ્ય બળ આપ્યું છે બાહ્ય બળ લઈ લેતા બંધ કરતા એ સ્પંજ છે એમાં પાછી હવા અંદર ફિટ થઈ જાય છે ઘૂસે છે અને પોતાનું મૂળભૂત આકાર પાછો પ્રાપ્ત કરી લે છે ધારણ કરે છે સ્પંજ તો ઘન જ છે રાઈટ ઓકે સ્પંજ છે એને ઘનની કેટેગરીમાં મૂકવામાં આવે છે એટલે કે દ્રવ્યના કણો વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ સૌથી વધારે હોય છે પહેલો મુદ્દો બીજો મુદ્દો દ્રવ્યના કણો વચ્ચે અવકાશ સૌથી ઓછો હોય છે બરાબર ત્રીજો મુદ્દો કે ઘન પદાર્થ સખત અને દ્રઢ હોય છે બરાબર ત્યારબાદ ચોથો મુદ્દો કે ભાઈ ઘન પદાર્થ વહેવાનો ગુણધર્મ ધરાવતો નથી માટે તે તરલ નથી ઓકે હવે આગળનો મુદ્દો ઘન પદાર્થ પ્રવાહી કે વાયુમાં પ્રસરણ પામતો નથી ઘન પદાર્થને ચોક્કસ આકાર કદ અને સીમાઓ હોય છે સ્પંજ એક ઘન પદાર્થ છે છતાં પણ દબનીય છે કારણ કે અહીંયા વૈજ્ઞાનિક કારણ પણ આમાંથી બની શકે કે વાદળી અને દેશ આપણે વૈજ્ઞાનિક ભાષામાં સ્પંજને ગુજરાતીમાં આપણે કહીએ વાદળી એ ઘન પદાર્થ હોવા છતાં દબનીય શા માટે છે તેનું વૈજ્ઞાનિક કારણ આપો તો આ એનું વૈજ્ઞાનિક કારણ છે કે કારણ કે સ્પંજના કણો ઘન છે પરંતુ તે કણોની વચ્ચે હવા વધારે હોવાથી જ્યારે તેના પર બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે તેમાં રહેલી હવા બહાર નીકળી જાય છે અને બળ લગાડવાનું બંધ કરતા હવા પરત પોતાની જગ્યા લઈ અને સ્પંજ છે એ મૂળ આકાર ધારણ કરે છે એટલે આ વૈજ્ઞાનિક કારણ આમાંથી પ્રશ્ન જો ઘણી બધી વખત પ્રશ્ન આ 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે ઘન અવસ્થાની લાક્ષણિકતા જણાવો તો આ એની લાક્ષણિકતા બરાબર ત્યારબાદ પ્રશ્ન એમ પણ પૂછાય કે સ્પંજ એક ઘન પદાર્થ હોવા છતાં શા માટે તે દબનીય છે તો એ પણ બની શકે એક પ્રશ્ન તો સાથે સાથે આજનો જે હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો બહુ વ્યવસ્થિત રીતે ચોપડામાં લખજો
જેથી કરીને જ્યારે ચોપડા ચેક કરાવવાનું થાય ત્યારે તમારું કામ કમ્પ્લીટ હોવું જોઈએ. ઓકે, તો આમાંથી ખાલી જગ્યા બનશે, ખરા ખોટા બનશે, એમસીક્યુ બની શકે, વૈજ્ઞાનિક કારણો બની શકે, એક બે વાક્યમાં બની શકે. ઉદાહરણ તરીકે જો અહીંયા ઘન પદાર્થના લાક્ષણિકતાઓમાં છેલ્લે ઉદાહરણ તરીકે કઈ લખવાનું હોય તો ઘન ના ઉદાહરણ તમારે બે દઈ શકાય. લાક્ષણિકતાઓમાં જો કે ઉદાહરણ ન આપો તો પણ ચાલે, પણ ઘનના ઉદાહરણો જો યાદ આવે તો તમે અહીંયા લખી શકો. ક્લિયર? તો આ વાત થઈ ઘન પદાર્થના લાક્ષણિકતાઓ, ઘન પદાર્થના ગુણધર્મો વિશે. આવતા લેક્ચરમાં આપણે જોઈશું પ્રવાહીના અને વાયુના ગુણધર્મો. બહુ ડિટેલમાં સમજવાના છે. આ જે ગુણધર્મો છે જરા વ્યવસ્થિત સમજીને પાકી બુકમાં લખજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.